ઠહેરો, હું તમને બંદીવાન બનાવવા માંગુ છું. બંદીવાન અમરસિંહ રાઠોડ ને કયા અપરાધે? સચ્ચાઈ, ઇન્સાનિયત અને મોહબ્બતના અપરાધે. આજથી શાહી દરબારના એક સુભટ તરીકે શાહી સેનાના સેનાપતિનું તમને પદ આપવામાં આવે છે. અમરસિંહ, શાહી દરબારમાં આજ સુધી કોઈને ન મળ્યું હોય એવું બહુમાન તમને આપું છું. સલાવત ખાન, આલમપરા, અમરસિંહને આ શાહી શમશીર ભેટ આપો. શહેનશાહ હિન્દુસ્તાન, આજથી આ શમશીર હિન્દુસ્તાન નિશાન અને ગૌરવના રખવાળા કરશે. બાદશાહ સલામત. સિપે સાલાર સલાબત ખાન. અર્જુન ગોળ, શું વાત છે? સલાબત ખાન, દરબારમાં આપે જેને તલવાર આપી જાણો છો એ કોણ છે? હા, અમરસિંહ રાઠોડ, તમારા બનેવી. બનેવી હતા. બહેન મરી ગઈ, સગપણ પૂરું થયું. તમે અમરસિંહથી કઈ નારાજ લાગો છો? જરૂર. સલાબત ખાન, અમરસિંહ સાથે મેં મારી નાની બહેનના સગપણની વાત કરી ત્યારે એણે એ વાતને ઠોકરે મારી. અરે, તો તમારા કુળની આબરૂની બેઇજ્જતી કરી કહેવાય. સલાબત ખાન, અમરસિંહે આપની ઇજ્જત પર પણ વાર કર્યો છે. મારી ઇજ્જત પર? હું કેવા માંગુ છું તમે? એટલું જ કે જે સોનલદે તમારી તલવાર સામે ટક્કર લઈ તમારી મૂછનું પાણી તારી ગઈ, એ જ સોનલદે સાથે અમરસિંહે પોતાનું સગપણ કર્યું છે. અર્જુન, સગપણ ભલે કર્યો, પણ બાજી હજી મારા હાથમાં છે. તો તું ખરેખર હલવાણો. તેજબા, તમારા તીરથી નારંગીને જ વિંધજો હો. મારા હાથને હાથવજો. હજી આ હાથે હથેવાળો કરીને મારે મેના પરણવું છે. હું તો સીધો ઉભો રહું છું, પણ હૈયું ચૂકું થઈ જાય છે. તેજલ બેટા, તીર ચલા. એક હાથ તો બચ્યો, હવે આ જમણો બાકી છે. ધ્યાન રાખજો, હથેવાળાનો છે. ચાલ સાંગા, ઉભો થા. હવે મારો વારો છે. આપ કુમાર બેટા. તેજલ બેટા, તીર કમાન ભાઈને આપો. લ્યો, આ કુંવર કુંવરી બે ને એના મામા અર્જુન ગોળ ને ત્યાંથી લઈ આવ્યો તો મારા વાલીડા બે મારી માથે તીરના નિશાન લેવા માંડ્યા. એ ભગવાન, આ હાલવણામાંથી બચાવશે ને? હે? હા, કીધી. આ તો બચી ગયો. જાય છે ક્યાં? ઉભા રહે. તો ખરેખર નો હલવાળો છો. હજી તો નાક માથે એલચી મૂકીને ઉડાડશે. સાંગા, લે આ લીંબુ અને એને મૂક તારા માથા ઉપર. એ બાપુ, આ લીંબુ મારે માથે મૂકવાને બદલે દાળમાં નીચો ને. મૂક, મૂક તારા માથા ઉપર. લીંબુ કાકા, લીંબુ મામા, લીંબુ બાપા, મારા તમામ હગાવાલા, આ તેજબાનું તીર તમારે બદલે મારા માથામાં વાગ્યું ને તો મારી મેનાવતીનો વગર પહેરાવેલો ચૂડલો ભાંગી પડશે. મેનાવતી, મેનાવતી, હું તારો રંડાપો કેમ કરી રહ્યો છું? અલ્યા સાંગા, તું કોને રવા બેઠો? ભૈરવ કાકા, મારી મેનાવતી મારી તાટડી પાસે કાળો હાડલો પેન ચાજિયા લેતી દેખાય છે. આય આગા, આય આય આગા, આય આય. અરે મૂર્ખના સરદાર, તું તો હજી જીવતો છે, જીવતો. જીવતો છું, હા, પણ મરવાને હવે હજી વાર નથી. આ લીંબુમાં મારું મોત બેઠું છે અને એનો ભાર હિમાલય જેટલો થઈ ગયો છે. આ હાગાના ટાંગા તૂટે છે. આગા હિંમત, ગભરાય.
બાપુ બીજા કોઈ હિંમત રખાવો ને. ભાગ પણ નહોતી આવી. क्या बात है, क्या तीर चलाया है. तीर पगड़ी को लगा और घायल हम हो गए. સલાવત ખાન, કેમ આવું થયું? આપની ખૈરિયત પૂછવા આવ્યો છું. આ આપની જ બેટી છે નહીં? તેજલ બેટા, અંદર જાઓ. વાહ, શું કુદરતની કરામત છે. અમરસિંહજી, દુનિયાના બગીચામાં ફૂલો તો તરે તરેના હોય છે, પણ કોક ફૂલોમાં તો રૂપ, રંગ અને ખૂબસૂરતીની કુદરત એવી તો મિલાવટ કરી હોય છે કે. સલાવત ખાન, સુંદરતા કુદરતની અનમોલ ભેટ છે. હા અમરસિંહજી, આપના ખ્યાલો ખૂબ ઉમદા છે. અને સલાવત ખાન, જી. મારે તમારી એક સલાહ લેવી છે. બેશક, બોલો. તમે હાડા સરદાર ઝુંઝારસિંહનું નામ સાંભળ્યું છે? અરે વાહ, એમના સાથે તો મારે ઘર જેવો સંબંધ છે. એમની દીકરીનું નામ સોનલદે તો નહીં? ત્યારે તો તમે સોનલદેને પણ ઓળખો છો. સોનલદેને કોણ ના ઓળખે? તલવારની ધાર જેવી તીખી. એ સોનલદે સાથે મારા સગપણ થયા છે. મુબારક હો. પણ એમાં એક મુશ્કેલી છે. મુશ્કેલી? સગપણ શરત સાથે થયું છે. શરત સાથે સગપણ? શી શરત છે? શરત એ જ છે કે મારે એમના અપમાનનો બદલો લેવાનો છે. કોઈ એક બદમાશે સોનલદેની છેડતી કરી છે. સોનલદેની છેડતી? કોણ છે બદમાશ? એ તો સમય આવે સમજાઈ જશે. અને તમે બરાબર જાણો છો કે સાચો રજપૂત પોતાની ચોંદડી ઓઢનારીના અપમાનનો બદલો લઈને જંપે છે. અપમાનના ઝેરનો ઘૂંટડો ગળી જાય એ રજપૂત નહીં. બસ, મારે તમારા મોંથી જેટલું જાણવું હતું કે કોઈની બેન દીકરીની ઇજ્જત પર હાથ નાખનારને શી સજા કરવી જોઈએ. સજા? અમરસિંહજી, જેની સાથે રજપૂતનું સગપણ થયું હોય અને એની કોઈ છેડતી કરી જાય અને રજપૂત જીવતો જોયા કરે, અરે ધિક્કાર છે એના ક્રોધ અભિમાનને. જો એ સાચો રજપૂત હોત તો ક્યારનું એના દુશ્મનનું માથું ધરતી નોખું કરી નાખ્યું હોત. શાબાશ સલામત ખાન, તમારી આ સલાહ અમરસિંહ રાઠોડ હંમેશા યાદ રાખશે. દાદા, જય ભવાની. ગયો આ ઘરમાંથી રાહુલ ગયો. મિથુન કક. રાવજી, આવતીકાલે ખાંડો મોકલવાનું મુહૂર્ત છે. ખાંડુ? બાપુ, બાપુ, આ વળી વચમાં ક્યાંથી ટપકી પડ્યો? બાપુ, કા સાંગા? બાપુ જાન ભેગો ખાંડુ લઈને હું જઈશ. હો. કેમ? આ તમારો આંગવાઈ ને થોડોક હલવાનો છે. એક બાજુ ખાંડુ ચોરીએ ચડશે અને બીજી બાજુ આ હાંગાનું દાંતરડું ફેરા ફરશે. બાપુ હળવે હળવે, હાથ પેલા ભારી છે. ભલે તું જાજે. બસ ઘણી ખમ્મા બાપુ ને દાંતરડું. હા હા. ઓ મેના, મેના, મારી મેના હતી. ઓ મારી માને મેના. ગામમાં ગામમાં રોટલા બંધ, આ ઘરમાં રોટલો રોટલા બંધ. મેના, ઓ મેના, અરે ઓ મેના. એ રોયા, હું આઈ છું. ઓહ, મારી ચડીને બેઠી છો. રાડિયું પાડમાં હજી જાનના માણસો જાગે છે. અરે ઓ મુજામાં જાનૈયાઓને જ મેં ઘાટા કહુંબા પાઈને પોઢાડી દીધા છે. એમાંથી એકેય હવે ઉઠે એમ નથી. હેઠી ઉતર એટલે ઝટ આપણે પડી જાય. ઓહો, ભેટ તૂટી ગઈ. પણ લગન માંડવા? માંડવો? હા? આ ઘરનું છાપરું એ આપણા લગ્નનો માંડવો સમજી લે. પણ ચોરી? ચોરી? હા? ચોરી સમજી લે કે ચોરાઈ ગઈ. પણ ગોર બાપા ક્યાં? ઓહો, ગોરબાપા સમજી લે કે ગંગાજીએ ગયા. પણ વાજા? વાજા? અરે ગાંડી, આપણા મન હાજા તો પછી શું કરવા છે વાજા? જો આવતીકાલે રાવજીનું ખાંડું સોનબા સાથે ચોરીએ ચડશે અને આ મારું દાંતરડું અટાણે તાળી આઈને ફેરા ફરશે. પણ લગન ગીત? લગન ગીત હું ગાઈ દઉં કે લાડો લાડી ફર ફર ફેરા રે ફરે. અરે છાનો મર, છાનો મર.
આમ ગીત ગાઈશ ને તો ગામના કૂતરા જાગી જશે. કે આ ગામમાં કૂતરા છે? એ હા, મને એમ કે નકરી કૂતરીઓ જ છે. જ્યાં ગામ હોય ને ત્યાં બેવ હોય. એમ બલેરિયા, હાય હાય, આપણે અહીં ઉભા ઉભા આપણી પૈણાની પેલી રાય પૂજવી નાખી. તો ઘૂંઘટ કાઢ. ઘૂંઘટ તો કાઢું, પણ પેલા ઈ કે ઘૂંઘટ ઉગાડવાનું ઘરેણું હું આપીશ. ઘરેણામાં ઘૂઘરો દઈ, આપણા છોકરા થશે ને એને વગાડવા કામ લાગે. લે બસ ભરી લઉં. આજ મારી હગી બાયડીને પેલી વાર બસ ભરું છું. જે જોતા હોય ને એ આંખું વીતી દેજો, ગોકીરો કરતા નહીં. આવતી રે, આવતી રે, આવતી રે. खुदा तुम्हारी जोड़ी सलामत रखे बेटी. बादशाह तरफથી નહીં, બાપ તરફથી આટલો કર્યાવર. जियो बेटी, क्या बात है. हमारी लाडली तो आफ्ताबનો ટુકડો છે. ઘૂંઘટમાં મું છોપાડી દે, નહીં તો ચાંદ પણ શરમાઈ જશે.
લાગે